બોટાદની એક ખાનગી શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીને 9મા ધોરણમાં પ્રવેશ ન આપવાના આક્ષેપો સામે આવ્યા છે। વિવેકાનંદ શૈક્ષણિક સંકુલની ચંદ્રશંકર મહેતા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ 65% ગુણ સાથે ધોરણ 8 પાસ કર્યું, તેમ છતાં તેને આગળ પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવાયો। વિદ્યાર્થી દિવ્યાંગ હોવાના કારણે સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં નબળું હોવાને કારણે તેને પ્રવેશ આપવામાં આવવાનો ઇનકાર કર્યો। વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારી સહિત સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરી છે। શિક્ષણ વિભાગે સમગ્ર મામલે તપાસ કરી જરૂરી ગણાશે તો કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। કે નબળો છે અમે એવી રજૂઆત કરી કે 1 થી 8 સુધી તમારે ત્યાં ભણ્યો છે, તમારો પાયો છે, તમે નબળો કયો કઈ રીતે નબળો અમે સમજીએ એમ। અત્યારે 65% આવવા છતાં એ નબળો અમારા છોકરાને કહે છે, બરોબર છે। જિલ્લા શિક્ષણ અધિકારી અમે અરજી આપી એટલે એમને એવું કીધું કે હું અત્યારે એડમિશન એમને અપાઈ દઈશ, ના પાડવા છતાં અત્યારે જિલ્લા અધિકારીએ એવું કીધું, પણ હજુ સ્કૂલમાંથી કોઈ ફોન આવ્યો બાળક છે એટલા માટે થઈ અને માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબની સૂચના અન્વયે અમે આજ રોજ તપાસ કરેલ છે અને શાળાએ દ્વારા પણ એવું જણાવેલ છે કે અમે એ બાળકને ધોરણ 9માં જો પ્રવેશ લેવો હોય તો અમે એમને આપી દઈશું। એટલે આ બાબતે વાલીની જે ફરિયાદ હતી કે ધોરણ 9માં પ્રવેશ આપતા નથી તે હવે સોલ્વ થઈ ગયેલ છે।